છો ફ્રેન્ડ્સ? મજામાં બધા? ઓકે. જય શ્રી કૃષ્ણ. આજે ફરીથી શ્રી ભાગ્યોદય હાયર સેકન્ડરી એન્ડ સેકન્ડરી હાઈસ્કૂલ જસાપુર તરફથી હું મદાણી સાહેબ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે એક નવો ટોપિક આપણે કરવા જઈ રહ્યા છીએ. એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન, શરત દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. આજે એટલો જબરજસ્ત ટોપિક છે મિત્રો. અને એન્ડમાં, આ વિડીયોના અંતમાં એક જાદુ કરશું આપણે કે એક વાક્યના મેક્સિમમ 15 થી 17 વાક્યો બનાવી અને ધ મિનિંગ, એનો જે અર્થ છે એ બદલતો નથી. અને એના તમામ ક્લોઝ આ એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન, સોરી, તમામ સંયોજકો. ઓકે, તો એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન એટલે મિત્રો શરત દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. શરત દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. હવે શરત એટલે કન્ડિશન. આપણે શરત, કોઈ ભાઈ તમે આમ કરજો તો હું આમ કરીશ, તમે આમ નહીં કરો તો હું આમ નહીં કરું, આવું આપણે બોલીએ છીએ. કોઈ એક ક્રિયાના શરત તેમજ બીજી ક્રિયામાં એના શરત અથવા ઉલ્લંઘન દર્શાવવા. શરતનું કા પાલન થાય અથવા એનું ઉલ્લંઘન થાય. ઉલ્લંઘન એટલે એને આપણે લક્ષમાં ન લઈ, બેમાંથી એક વસ્તુ ગમે એ થાય. ઓકે, બંને ન થાય. કાં શરતનું પાલન થાય, કાં શરતનું ઉલ્લંઘન થાય. ઓકે, એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન એટલે શરત દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. હાવ ઈઝી વસ્તુ છે, બહુ ટેન્શન લેવાનું નથી. પ્રથમ ક્રિયા જે થઈ હોય એની શરત હોય, શરત તેમજ એ શરતને બીજી ક્રિયામાં શરતનું પાલન અથવા ઉલ્લંઘન. મતલબ કે જો તમે આમ કરશો તો આમ થશે, જો આમ નહીં કરો તો આમ નહીં થાય. આપણે આવું બોલીએ છીએ રોજબરોજના જીવનમાં. આ પ્રકારના વાક્યોને, એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન પ્રકારના વાક્યોને મિત્રો જોડવા માટે ઇફ, અનલેસ, ઇફ નોટ, otherwise, and, or, હજી એક આવે છે ઓર એલ્સ જેવા સંયોજકો વપરાય છે. ઓકે, કોમન ઇંગ્લિશ જે આપણે સ્પોકન ઇંગ્લિશ, સોરી, રોજબરોજમાં બોલીએ ત્યારે પણ આ વસ્તુને તમારે ઉપયોગમાં લેવાનું છે. હું આ વાક્યો ઘણી બધી વખત બોલું છું. આ વસ્તુ તમને સમજાઈ જવી જોઈએ. ઇફ યુ અન્ડરસ્ટેન્ડ, સે અન્ડરસ્ટેન્ડ. ઇફ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, સે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. If you understand and say don't understand, if you don't understand and say understand, how can I understand? You understand. Understand? જો તમને સમજાય તો કયો સમજાણું, તમને નથી સમજાણું તો કયો નથી સમજાણું. તમને નથી સમજાણું અને કહેશો સમજાઈ ગયું, અને તમને સમજાઈ ગયું છે અને કહેશો નથી સમજાણું, તો મને કેમ સમજાય કે તમને સમજાણું? સમજાણું? ફરીથી એક વખત ઇંગ્લિશ બોલવાનો પ્રયત્ન કરું છું આપની સાથે. ઇફ યુ અન્ડરસ્ટેન્ડ, સે અન્ડરસ્ટેન્ડ. ઇફ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, સે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. ઇફ યુ અન્ડરસ્ટેન્ડ એન્ડ સે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. ઇફ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ એન્ડ સે અન્ડરસ્ટેન્ડ, હાઉ કેન આઈ અન્ડરસ્ટેન્ડ? યુ અન્ડરસ્ટેન્ડ. અન્ડરસ્ટેન્ડ? આટલું ઈઝી છે મિત્રો. અહીંયા એક સંયોજકને જ અહીંયા એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશનમાં ઉપયોગ લેવાનો છે. ઇફ, અનલેસ, ઇફ નોટ, otherwise, and, or, અને હજી ઓર એલ્સ. અને આ વિડીયોના એન્ડમાં મેં તમને બે વાક્યોને બધાની અંદર બદલાવી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે ખાસ જોજો આ વસ્તુને. ઓકે, આગળ જોઈએ તો સંયોજકોનું ગુજરાતી જે સંયોજકો છે, ઇફ, અનલેસ, આ તમામ કંજક્શન છે, કનેક્ટર છે, એનું ગુજરાતી જો ડોટ 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 તો, જો ડોટ 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 નહીં તો, જો તો, જો નહીં તો, નહીતર, અને, એવું થાય છે. અલગ અલગ સંયોજકોનું અલગ અલગ ગુજરાતી છે. ઓકે, ઇફ નોટ વાળું વાક્ય આવે, ઇફ નોટ સંયોજક છે ને, એ ત્યાં આવે ને ત્યારે તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મોસ્ટ ઓફ યુઝ કરવું. કાળ મુજબ ડુ અથવા ડઝ નો ઉપયોગ થાય છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદા વર્તમાન કાળની નકાર રચના. જો તમે રમશો નહીં તો, ઇફ યુ ડુ નોટ પ્લે, ઇફ યુ ડુ નોટ કમ, તો ડઝ નોટ. અને આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે શીખ્યા કે ઇફ અને અનલેસ વાળા વાક્યમાં સાદો વર્તમાન કાળ હોય તો સામેના વાક્યમાં સિમ્પલ ફ્યુચર, ભવિષ્ય કાળ આવે સાદો. આપણને ખ્યાલ છે મિત્રો. ઓકે, તો ઇફ નોટ વાળા વાક્યમાં કાળ મુજબ ડુ અથવા ડઝ વાપરવાનું છે. તમામ સંયોજકોની અલગ અલગ રચના છે અને તમામ સંયોજકો એકબીજાને બદલે વાપરી શકાય છે. અને હું હમણાં તમને મેં કીધું એ રીતે એટ ધ એન્ડ ઓફ ધીસ વિડીયો સેશન, આ વિડીયો આખો અંત સુધી જોજો, એમાં તમને
2 વાક્યો મેં બનાવી દીધા છે. આઈ થિંક 17 દુને 34 વાક્યો થશે 2 વાક્યમાંથી. ઓકે, બહુ સમજવાનો પ્રયત્ન કરજો. અધરવાઇઝ એન્ડ અને ઓર નો ઉપયોગ જ્યારે આપણે કરીએ ત્યારે કર્તા તરીકે, કર્તા છે ને, કર્તા તરીકે યુ વધુ પડતું વપરાય છે, કારણ કે એ અધરવાઇઝ અને એન્ડ નો જે સેન્ટેન્સ હોય છે ને, મોસ્ટ ઓફ સેન્ટેન્સ ની હું વાત કરું છું, એ મોસ્ટ ઓફ છે ને એ આજ્ઞાનો ભાવ દર્શાવેલા હોય છે, ઇમ્પેરેટિવ કન્સ્ટ્રક્શનમાં હોય છે. ઓકે, તો એ ઉપર તમે ખાસ ફોકસ રાખજો. આગળ જોઈએ મિત્રો, ઇફ નો ઉપયોગ, પહેલા સંયોજકનો આપણે ઉપયોગ જોવાનો પ્રયત્ન કરીએ. ઇફ, ઇફ નો ઉપયોગ ખાસ સમજજો તમે. ઇફ નું ગુજરાતી જો અને તો થાય, પણ એ પહેલા ઇફ નો ઉપયોગ આપણે વાક્યની શરૂઆતમાં અથવા તો વાક્યની વચ્ચે, વાક્યની શરૂઆતમાં અથવા તો વાક્યની વચ્ચે કરી શકીએ છીએ. આ ખાસ સમજવાની વસ્તુ છે. શરૂઆતમાં પણ આવશે ઇફ, તો આઈ કેપિટલ રાખો, વચ્ચે આવે તો આઈ સ્મોલ રાખો. ઓકે, ઇફ વાળા વાક્યમાં સાદો વર્તમાન કાળ હોય તો સામેના વાક્યની અંદર સાદો ભવિષ્યકાળ હોય છે. ખાસ ધ્યાન આપજો. ક્યારેક ક્યારેક અલગ ટોપિક છે ગ્રામરનો આવશે, ઇફ વાળા વાક્યમાં પૂર્ણ ભૂતકાળ હોય, આ નોંધ રાખજો. તો સામેના વાક્યમાં પૂર્ણ સહાયકારક ક્રિયાપદ આવે છે, પરફેક્ટ મોડલ ઓક્સિલરીઝ. ઓકે મિત્રો, આ વસ્તુ પર ખાસ નોંધ લેજો અને એ નોંધપાત્ર છે આ બાબત. તો ઇફ વાળા વાક્યમાં સાદો વર્તમાન કાળ હોય તો સામેના વાક્યમાં સાદો ભવિષ્યકાળ આવે, અને ઇફ નોટ વાળા વાક્યમાં કાળ મુજબ ડુ અથવા ડઝ વપરાય છે. એ આપણે આગળ તમને કીધું એ જ રીતે. ઓકે, ઇફ વાળા વાક્યમાં પૂર્ણ ભૂતકાળ ક્યારેક હોય છે, મેં કીધું એમ, તો સામેના વાક્યમાં પૂર્ણ સહાયકારક ક્રિયાપદ વપરાય છે મિત્રો. આ ખાસ જોજો. ઇફ વાળા વાક્યમાં પૂર્ણ વર્તમાન કાળ હોય તો સામેના વાક્યમાં પૂર્ણ સહાયકારક ક્રિયાપદ આવે છે. ઉદાહરણ સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ઇફ ને, તો 2 વાક્યો આપેલા છે. હર્ષ વર્ક હાર્ડ, સાદા વર્તમાન કાળનું છે. હી મે ગેટ ગુડ રિઝલ્ટ, હર્ષ સખત મહેનત કરે છે, પૂર્ણ વિરામ, તે સારું પરિણામ મેળવશે. હવે યુઝ એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન અથવા તો યુઝ ઇફ. હવે ઇફ કેપિટલ છે એટલે મિત્રો આપણે ખાલી એટલું સમજી લઈએ કે વાક્યની શરૂઆતમાં મૂકી દઈ તો ઇફ પછી કરતા હર્ષ વર્ક્સ હાર્ડ, જો હર્ષ સખત મહેનત કરશે તો, સમજો, હી મે ગેટ ગુડ રિઝલ્ટ, તે કદાચ સારું પરિણામ મેળવશે. જો મહેનત કરશે તો સારું પરિણામ મેળવશે. સમજવાનો પ્રયત્ન કરજો. શરતનો ભાવ રહેલો છે, જો કરશે તો જ મળશે. અને ઓમ પણ આપણા ધ ગ્રેટેસ્ટ હિન્દુઇઝમ, આપણો હિન્દુ ધર્મ, એમાં ભગવાન કૃષ્ણએ જ લખેલું છે કે કર્યા વગર કંઈ મળતું નથી. ઓકે, અને કરેલું ફોગટ જતું પણ નથી મિત્રો. જે કરશો એનું પરિણામ મળશે, મળશે ને મળશે. ઓકે, ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. ઇફ હર્ષ વર્ક્સ હાર્ડ, he may get good result. વચ્ચે મૂકવું હોય તો હર્ષ may get good result if he works hard. નામનું સર્વનામ, સર્વનામનું નામ. ઈઝી છે, સમજવાનો પ્રયત્ન ખાલી કરજો. બીજી જ રીતે મેં તમને કીધું એ રીતે વચ્ચે મૂકી હર્ષ may get good result if, પૂર્ણવિરામ આવી ગયું છે, મિસ્ટેકથી ન આવવું જોઈએ. ઓકે, if he works hard. આટલું ઈઝી. અલ્પવિરામ છે નહીં, આ પૂર્ણવિરામ આવવું જોઈએ, ઇન્ટરચેન્જ કરવાનું રહી ગયું. ઓકે, she goes by car, તેની કાર દ્વારા જશે. she will reach in time, તેની સમયસર પહોંચશે. પહેલા વાક્યમાં વર્તમાન કાળ છે, સામેના વાક્યમાં ફ્યુચર છે, સિમ્પલ ફ્યુચર, ભવિષ્યકાળ. યુઝ એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન, શરત દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. તો if she goes by a car, જો તેની કાર દ્વારા જશે તો if she goes by a car, she will reach in time. જો તેણી કાર દ્વારા જશે તો જ તેણી સમયસર પહોંચશે. ઓકે, શરત કન્ડિશન છે. જો જશે તો પહોંચશે, હાલીને જશે તો નહીં પહોંચે, આમ કરશે તો જ આવું થશે. ઓકે,
ત્રીજું ઉદાહરણ સોરી ઈ જ વાક્યને વચ્ચે રાખીને બનાવીએ. સી વિલ રીચ ઇન ટાઈમ ઇફ સી ગોઝ બાય અ કાર. આટલું ઈઝી સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. આગળ ઉદાહરણ જોઈ. હા, ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન એવું આવે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આપણે દરેક સેશનમાં, દરેક ક્લોઝના સેશનમાં, દરેક ટોપિકના સેશનમાં અલગ અલગ ફોર્મ્સથી જોવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી કરીને જ્યારે પણ આપણને કોઈ પણ પ્રકારની એક્ઝામ દેવાની થાય, અલગ અલગ રીતે એક્ઝામમાં પૂછે છે. ઇફ યુ રીડ પ્રોપરલી બિફોર એક્ઝામ, જો પરીક્ષા પહેલા તમે યોગ્ય રીતે વાંચશો તો સામેના વાક્યમાં ફ્યુચર ટેન્સ કરી નાખવાનું. અહીંયા વર્તમાન કાળ છે. ઓકે, યુ વિલ ગેટ ફર્સ્ટ રેન્ક, યુ વિલ પાસ, you will not fail, whatever you like. પરીક્ષા પહેલા સારી રીતે વાંચશો તો you will get the first rank, you will get the highest result, you will pass in the exam, whatever મૂકી શકીએ છીએ. બીજું જોઈએ describing condition. ખાલી જગ્યા you will be selected in the computation, you will be selected in the music competition. ભવિષ્યકાળની પેસિવ રચના છે. જો તમે આમ કરશો ને તો તમને સંગીત સ્પર્ધાની અંદર પસંદ કરવામાં આવશે. સમજો તો હાવ ઈઝી વસ્તુ છે. હવે સંગીતની સ્પર્ધામાં પસંદ કરવો હોય તો કઈ ચિત્ર તો દોરાય નહીં, તો સિંગ વેલ લખો ને. યુ કરતા છે તો અહીંયા યુ કરતા જ મૂકો ને. ઇફ યુ સિંગ વેલ, જો સારી રીતે ગાશો તો. આટલું કરવાનું છે. હવે જો તમારે ઇફ નોટ કરવું હોય તો ઇફ યુ ડઝ નોટ સિંગ વેલ, શું વાંધો છે? હું વાંધો ઈઝી છે. If you does not sing well, you will be selected in the music competition. અને લાસ્ટ સેશનમાં મેં તમને કીધું, હમણાં છેલ્લા સુધી વિડીયો જોજો, એમાં આ જ પરિસ્થિતિથી વાક્યો બનાવવાના છે. ઇફ યુ સિંગ વેલ એને બદલે ઇફ યુ ડોન્ટ સિંગ વેલ, સારી રીતે નહીં ગાવતો. ઓકે, અનલેસ હજી આવ્યું નથી તમારે એટલે નકર ઈ પણ બનશે. એના પછી જોઈએ અનલેસ રેનિસ કોલ્સ મી આઈ વિલ શ્યોરલી ગો. અનલેસ છે ને મિત્રો નકાર છે. જો નહીં તો, જો રેનિસ મને કોલ નહીં કરે તો હું ચોક્કસપણે જઈશ, એવું તો બને નહીં. તો રેનિસ મને કોલ કરશે તો હું ચોક્કસ જઈશ. તો અનલેસ ની જગ્યાએ ઇફ અંડરલાઈન મિસ્ટેક પૂછે છે આવું. ઓકે, આખો પેરેગ્રાફ હોય એમાં 4-5 જગ્યાએ એરર્સ આપેલી હોય છે, મેક્સિમમ 4 હોય છે. ઓકે, ઇફ રેનિસ કોલ્સ મી આઈ વિલ શ્યોરલી ગો. એના પછી અનલેસ યુ પ્લે વેલ, જો સારી રીતે નહીં રમો તો યુ વિલ વિન ધ મેચ. સારી રીતે નહીં રમો તો મેચ જીતશો, આવું હોય કે? તો સારી રીતે રમશો તો મેચ જીતશો. તો ઇફ યુ પ્લે વેલ યુ વિલ વિન ધ મેચ. ઓકે મિત્રો, 7મું ઉદાહરણ જોઈ. અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ. અડાવડા વાક્યો હોય, શબ્દો હોય છે, અને ગોઠવીને એક મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું હોય છે. કાવ્યા ઇફ ફાસ્ટ રન્સ વિલ કેચ સી ધ ટ્રેન. જો કાવ્યા ઝડપી દોડશે તો તેણી ટ્રેન પકડશે અથવા પકડી શકશે. કેન નથી, વિલ છે એટલે પકડશે. તો ઇફ કાવ્યા રન્સ ફાસ્ટ સી વિલ કેચ ધ ટ્રેન. આટલો ઈઝી છે મિત્રો. ઓકે, આગળ જોઈએ આજે અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ. યુ, ઇફ યુ, પાછું યુ, વર્ક એક્સ્ટ્રા હાર્ડ, વિલ બી અને સક્સેસફુલ. ઓકે, ઇફ યુ વર્ક એક્સ્ટ્રા હાર્ડ, વધારે સખત મહેનત કરશો તો યુ વિલ બી સક્સેસફુલ. ઇફ યુ વર્ક, સોરી વચ્ચે મૂકવું છે, ઓકે સ્મોલ છે, સોરી. તો યુ વિલ બી સક્સેસફુલ પર્સન, તમે સફળ વ્યક્તિ બની શકશો ઇફ યુ વર્ક એક્સ્ટ્રા હાર્ડ. કંઈક અલગથી મહેનત કરશો તો. બધા કરે એવું નહીં, સમથિંગ ડિફરન્ટ ફ્રોમ અધર પીપલ. ઓકે મિત્રો, ઓકે મિત્રો, આગળ વધીએ. 8 ઉદાહરણો આપણે ifના જોયા. પછી 9મું ઉદાહરણ જોવા જઈએ મિત્રો. બ્લેન્ક પૂછે, ખાલી જગ્યા. ખાલી જગ્યા યુ રન ફાસ્ટ યુ વિલ ગેટ ધ ટ્રેન. જો તમે ઝડપી દોડશો તો ટ્રેન પકડશો. અનલેસ હોય ને મિત્રો તો એ નકાર છે, તો સામેના સેન્ટેન્સની અંદર નેગેટિવ વાક્ય નકાર. ઓકે, તો ઇફ યુ રન ફાસ્ટ યુ વિલ ગેટ ધ ટ્રેન. હવે અનલેસ ને મૂકીએ તો અનલેસ નું ગુજરાતી થાય જો નહીં તો. જો તમે ઝડપી નહીં દોડો તો તમે ટ્રેન પકડી શકશો, યુ વિલ ગેટ એ ટ્રેન, મેળવી શકશો, તમને ટ્રેન મળી જાય. બટ અધરવાઇઝ નું તો ગુજરાતી નહીં તરતા હે, હમણાં આગળ આવશે. ઓકે, યુ કેન ડુ એનીથિંગ ઇન લાઈફ. જીવનમાં તમે કંઈ પણ કરી શકો છો. ખાલી જગ્યા યુ થિંક પોઝિટિવલી. જો તમે હકારાત્મક રીતે વિચારશો તો ઇફ યુ થિંક.
પોઝિટિવલી, તો ઇફ. ઓકે, આગળ વધીએ મિત્રો, અનલેસ નો ઉપયોગ જોઈએ. ઇફ નો આપણે ઉપયોગ જોયો, ઇફ નું ગુજરાતી જો નહીં તો થતું હતું. અનલેસ નો ઉપયોગ પણ એવો જ, આ પણ એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન શરત જ દર્શાવે છે મિત્રો. અનલેસ નો ઉપયોગ જોઈએ તો આનો ઉપયોગ વાક્યની શરૂઆતમાં પણ થઈ શકે, વચ્ચે પણ થાય, ઇફ ની જેમ જ છે. ઓકે, હા. અનલેસ વાળા વાક્યમાં સાદો વર્તમાન કાળ હોય, સામેના વાક્યમાં સાદા ભવિષ્યકાળની નકાર રચના વધુ પડતી, પછી સક્રિય પણ હોઈ શકે છે મિત્રો. ઓકે, એવું જરૂરી નથી કે ભવિષ્યકાળ, કારણ કે સક્રિય વાળા વાક્યો પણ બધા ભવિષ્યકાળના જ હોય છે, સિમ્પલ ફ્યુચરમાં. અનલેસ પોતે જ નકાર છે. એનું ગુજરાતી જો નહીં તો એવું થાય છે. જો ઇફ તમે વાપરતો હોત ને તો આગળ ઇફ નોટ નું મેં કીધું તો સાદા વર્તમાનકાળની ડઝ નોટ કે ડુ નોટ આવે. પણ અહીંયા અનલેસ પોતે જ નકાર છે. અનલેસ ડુ નોટ, અનલેસ યુ ડોન્ટ, અનલેસ યુ સી ડઝન્ટ એવું ના આવે. અનલેસ સી સીધું મૂળરૂપ. અનલેસ સી પ્લેસ વેલ, સારી રીતે રમશે નહીં તો. પણ જો ઇફ હોય ને તો ઇફ સી ડઝ નોટ પ્લે વેલ આગળ આવશે, મેં તમને કીધું એન્ડમાં, ત્યારે સમજાશે. દેવાંશ ડઝ નોટ પ્લે વેલ ઉદાહરણ સાથે સમજીએ. દેવાંશ સારી રીતે રમતો નથી. હી વિલ નોટ ગેટ ધ ટ્રોફી, તે ટ્રોફી મેળવશે નહીં. ઓકે, તો અનલેસ નો ઉપયોગ કરવાનો છે આપણે. તો શરૂઆતમાં અનલેસ, પછી કરતા દેવાંશ. હવે નકાર છે પોતે જ અનલેસ, એટલે ડઝ નોટ કાઢવાનું છે. તો અનલેસ દેવાંશ પ્લેસ વેલ, જો દેવાંશ સારી રીતે રમશે નહીં તો he will not get the trophy. He will not get the trophy. એટલું ઇઝીલી સમજો તમે. હવે જો ઇફ નો ઉપયોગ કરવાનો હોત અહીંયા, ઓકે, તો ઇફ દેવાંશ ડઝ નોટ પ્લે વેલ, તો આમ થાત. અનલેસ પોતે નકાર છે મિત્રો. ઓકે, બીજી રીતે અનલેસ ને વચ્ચે રાખીને બનાવીએ તો દેવાંશ વિલ નોટ ગેટ ધ ટ્રોફી. અનલેસ નો યુ સ્મોલ થઈ જાય. હી પ્લેસ વેલ. કેટલું ઈઝી સમજવાનો પ્રયત્ન કરવાનો છે મિત્રો. કોઈ જાતનું બીજું કન્ફ્યુઝન લઈ આવવાનું નથી. આગળનું ઉદાહરણ જોઈએ. યુ ડુ નોટ વોક ફાસ્ટ, તમે ઝડપી ચાલતા નથી. યુ વિલ નોટ રીચ અર્લી, તમે વહેલા પહોંચશો નહીં. અનલેસ યુ વોક ફાસ્ટ યુ વિલ નોટ રીચ અર્લી, જો તમે ઝડપી નહીં હાલો તો. અનલેસ યુ વોક ફાસ્ટ, જો તમે ઝડપી નહીં ચાલો તો. યુ વિલ નોટ રીચ અર્લી, યુ વિલ નોટ રીચ અર્લી. એને બદલે અહીંયા યુ વિલ રીચ લેટ. આગળ હમણાં કીધું ને એન્ડમાં સેશનમાં આવશે, ખાલી જોજો, મજા આવશે. ઓકે, યુ વિલ નોટ રીચ અર્લી વચ્ચે રાખીને અનલેસ યુ વોક ફાસ્ટ. ઓકે, આટલું જ કરવાનું છે. અહીંયા યુ કરતા છે ત્યાં કોઈ પણ કરતા. કાવ્યા વિલ નોટ રીચ અર્લી અનલેસ સી વોક સો ફાસ્ટ, કારણ કે કાવ્ય ત્રીજો પુરુષ એકવચન થઈ જાય મિત્રો. ઓકે, ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ના વાક્યો આવે છે આવા. અનલેસ યુ હેલ્પ હિમ, જો તમે તેને મદદ કરશો નહીં, તો કર્તા તરીકે હી મૂકવાનું. અનલેસ યુ હેલ્પ હિમ he will not finish this work, તો એ આ કાર્ય પૂરું કરી શકશે નહીં. he will not pass this exam, હાલે. he cannot live, એ જીવી શકશે નહીં. whatever you like. ઓકે, એના પછી જોઈએ ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. she will not catch the train, તેણી ટ્રેન પકડી શકશે નહીં. તો ઇફ ચાલે, જરૂરી થોડું છે કઈ તમે અનલેસ મૂકી શકો આગળ. ઇફ પછી નોટ ડઝ નોટ મૂકી દો, સી કરતા છે. ઇફ સી ડઝ નોટ ચાલે, પણ આપણે અનલેસ નો ટોપિક ચાલે છે એટલે અનલેસ થી જોઈએ. અનલેસ સી રન્સ ફાસ્ટ, જો તેણી ઝડપી દોડશે નહીં તો. સી વિલ નોટ કેચ ધ ટ્રેન, ટ્રેન પકડી શકશે નહીં. ઇફ સી ડઝ નોટ રન ફાસ્ટ, એકદમ સાચું જ છે. ઓકે, આગળ જોઈએ. ઇફ સી સ્પીક્સ લાઉડલી, જો તેણી મોટેથી બોલશે તો. આઈ કાન્ટ હિયર હર, હું તેણીને સાંભળી શકીશ નહીં. મોટેથી બોલશે તો તેણીને સાંભળી શકીશ નહીં, તો ઇફ છે ને અનલેસ આવે. અનલેસ સી સ્પીક્સ લાઉડલી, જો તેણી મોટેથી નહીં બોલે તો હું તેણીને સાંભળી શકીશ નહીં.
કરેક્ટ ધ અંડરલાઇન મિસ્ટેક મિત્રો. ઓકે, કોઈ બીજું નવું આયોજન આપણે આમાં કરવાનું નથી, ખાલી સમજવાનો પ્રયત્ન જ કરવાનો છે. ખોટું ટેન્શન, ખોટી પેલી કરવાની કઈ જરૂરિયાત જ નથી. હાવ ઈઝી વસ્તુ હોય છે બધી. ઓકે, આગળ વધીએ. છઠ્ઠું ઉદાહરણ, ઇફ યુ રીડ કેરફુલી, જો તમે સાવચેતીપૂર્વક વાંચશો તો યુ વિલ નોટ ગેટ હાઈએસ્ટ માર્ક્સ, તો તમે સારા માર્ક્સ મેળવી શકશો નહીં. અહીંયા હકાર છે ને સામે નકાર છે, તો અહીંયા નકાર કરવી પડે મિત્રો. તો કાં તમે કરો ઇફ યુ ડુ નોટ રીડ, પણ એવું તો કઈ છે નહીં, ખાલી ઇફ ની નીચે લીટી છે, તો પછી અનલેસ પોતે નકાર છે, પ્લીઝ પુટ ઇટ, એને મૂકી દો. તો અનલેસ યુ રીડ કેરફુલી, જો તમે સાવચેતીપૂર્વક વાંચશો નહીં તો યુ વિલ નોટ ગેટ ધ હાઈએસ્ટ માર્ક્સ, તમે ઉચ્ચ માર્ક્સ પ્રાપ્ત કરી શકશો નહીં. હવે તો જમ્બલ પાર્ટ્સ આવે, જોડવાના આવે, તો યુ લર્ન ઇંગ્લિશ અનલેસ યુ કાન્ટ જોઈન ધ વર્લ્ડ. જોઈન એટલે ની સાથે જોડાવું. ઓકે, તો અનલેસ નાનું છે, કેપિટલ નથી, તો વચ્ચે મૂકવું પડશે ને મિત્રો. તો યુ કરતા લઈ લ્યો, યુ બે વાર છે, ક્યુ લઉં તો કેપિટલ વાળું લ્યો. યુ કાન્ટ જોઈન ધ વર્લ્ડ, દુનિયા સાથે જોડાઈ શકશો નહીં. અનલેસ યુ લર્ન ઇંગ્લિશ, જો તમે અંગ્રેજી શીખશો નહીં તો દુનિયા સાથે જોડાઈ શકશો નહીં. આટલું ઇઝીલી છે મિત્રો. આઠમું ઉદાહરણ જોઈએ, અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ. અનલેસ કેપિટલ છે, યુ ટેલ્સ, સી ટ્રુથ, સી ફીલ, બી પાર્ડન, ડ અને નોટ. પાર્ડન એટલે માફી આપવી. જો તેણી સાચું બોલશે નહીં તો તેણીને માફ કરાશે નહીં કોક દ્વારા, માટે ભવિષ્યકાળની પીવી છે, આપણે શીખી ગયા છે. ઓકે મિત્રો, અનલેસ સી ટેલ્સ ટ્રુથ, જો તેણી સત્ય બોલશે નહીં તો સી વિલ નોટ બી પાર્ડન્ડ, તેણીને માફ કરવામાં આવશે નહીં. પીવી રચના છે ભવિષ્યકાળની. ઓકે મિત્રો, નવમું જોઈએ, ખાલી જગ્યા યુ રીડ પ્રોપરલી યોર નોલેજ વિલ નોટ બી ઇમ્પ્રુવ. હવે ઇફ મૂકીએ તો ઇફ યુ રીડ પ્રોપરલી, યોગ્ય રીતે વાંચશો તો યોર નોલેજ વિલ નોટ બી ઇમ્પ્રુવ, તો તમારું જ્ઞાનમાં સુધારો થશે નહીં એમ. જો વાંચશો નહીં તો સુધારો થશે, માટે અનલેસ આવશે. અનલેસ યુ રીડ પ્રોપરલી, કારણ કે સામેના વાક્યમાં નકાર રચના છે. ઓકે મિત્રો, હા, ઇફ યુ ડોન્ટ હોત, ખાલી જગ્યા યુ ડોન્ટ રીડ અથવા ડુ નોટ રીડ, તો ચોક્કસપણે ઇફ આવત. ઓકે, એના પછી યુ વિલ નોટ બી સિલેક્ટેડ, તમને પસંદ કરવામાં આવશે નહીં. ખાલી જગ્યા યુ પરફોર્મ બેટર, વધુ સારી રીતે પરફોર્મ કરશો નહીં તો અહીંયા નકાર છે, તો ચોક્કસ દેખાય છે કે અનલેસ આવે. 100% યુ ડોન્ટ પરફોર્મ હોત તો આવત ઇફ. ઓકે, આઈડેન્ટિફાય ધ ફંક્શન યુઝડ ઇન ધ સેન્ટેન્સ. આપણે જે રીતે આગળના સેશનોમાં વાત થતી જાય છે એમ હવે હું તમને ફંક્શન ખાલી આપીશ, તમારે વાક્યોને તમારી જાતે ઓળખવાના છે. ઓકે, શોવિંગ કોન્ટ્રાસ્ટ એટલે અહીંયા તમારે ફરીથી કહું છું, ધોલ ધ આવે વરેસના વાક્યો ગોતવાના. શોવિંગ પઝલ વર્બ, ગેટ, હેવ, મેક. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ક્લોઝ, as soon as, no sooner than, hardly, scarcely, when. Showing habitual action in the past, તો used to. Degree of comparison, તો positive, comparative, superlative. Describing person, તો who, adjective clause. Showing result, પરિણામ દર્શક, તો so that અને such that. Showing reported speech, તો indirect speech ના વાક્યો. તો તમને એવું લાગે કે સર આમાં ક્યાંય આપણું તો આવ્યું નહીં કન્ડિશનનું, તો હવે કન્ડિશન આવે તો શું કરવાનું, ઇફ અને અનલેસ. ઓકે, આગળ જોઈએ. Mauji used to take part in Aarti when he lived in village. Used to, so showing habitual action in the past. However lazy this boy is, he can finish this work. આ છોકરો આળસુ છે છતાંય કામ પૂર્ણ કરી શકે. કોન્ટ્રાસ્ટ. Hardly had I entered before the children became calm. Time close. The horse is made to eat grass by this man. આ વાક્ય આપણા ગ્રામરની બુકમાં પણ છે. મેકની પીવી રચના છે, તો causal verb. Rajdhani is faster than most of the trains in India. Comparative degree છે, comparative તો degree of comparison. The man who wears red shirt is my neighbor. એક માણસ કે જેને લાલ શર્ટ પહેર્યો છે તે મારા પાડોશી છે, તો person. This game is so tough that it can't be understood. આ રમત એટલી બધી અઘરી છે કે સમજી શકાતી નથી, તો result clause. She said, તેની કહ્યું. What an easy point. This is reported speech. ઓકે મિત્રો, ખાલી ઓળખવા માટે, આ સમજવા માટેની વાત છે. આગળ વધીએ. ઓધરવાઇઝ નો ઉપયોગ. ઓધરવાઇઝ
એટલે આનું ગુજરાતી થાય છે નહીતર. શું ગુજરાતી થાય એનું? નહીતર. અધરવાઇઝ નું. અધરવાઇઝ ને એક શરતનો ભાવ હોય તો આપણે જાણીએ છીએ આનો ઉપયોગ શરૂઆતમાં નહીં થાય મિત્રો, વચ્ચે જ, વાક્યની વચ્ચે જ કરવાનો છે. ઓકે. અધરવાઇઝ વાળા વાક્યમાં વધુ પડતું નહીં, 99% કર્તા તરીકે યુ જ મૂકવાનું છે. યુ, વાય ઓ યુ, કારણ કે મોસ્ટ ઓફ આજ્ઞાનો ભાવ રહેલો હોય છે ઇમ્પેરેટિવ કન્સ્ટ્રક્શન. અધરવાઇઝ ના સમાનાર્થી તરીકે ઓર અથવા તો ઓર એલ્સ વપરાય છે. ઓર છે ને વિકલ્પ દર્શાવવા માટે પણ વપરાય છે. ઓકે, આઈધર ઓર ને નાઈધર નો સેશન આપણે અગાઉ શીખી ગયેલા છીએ. તો ઓર એલ્સ અધરવાઇઝ ના સમાનાર્થી તરીકે તમે વાપરી શકો. જ્યાં તમને એમ લાગે કે અધરવાઇઝ આવે છે ત્યાં તમે ઓર એલ્સ મૂકી શકો છો. વર્ક હાર્ડ, સખત મહેનત કરો, ઇમ્પેરેટિવ કન્સ્ટ્રક્શન છે. વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ હોય અથવા પ્લીઝ જેવા શબ્દ હોય તો વાક્ય આજ્ઞાત હોય છે. આગળ આવી ગયું છે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં. તો સખત મહેનત કરો, યુ વિલ ફેલ ઇન એક્ઝામ, તમે પરીક્ષામાં નાપાસ થશો. તો અધરવાઇઝ નો ઉપયોગ કરવાનો છે તો અધરવાઇઝ વચ્ચે જ મૂકવાનું છે. તો વર્ક હાર્ડ, સખત મહેનત કરો, અધરવાઇઝ યુ વિલ ફેલ ઇન એક્ઝામ, યુ વિલ ફેલ ઇન એક્ઝામ. આટલું જ કરવાનું છે. હવે અધરવાઇઝ વાળા વાક્ય પણ ઇફનલેસમાં જશે. સખત મહેનત કરો ને પરીક્ષામાં નાપાસ થશો, યુ વિલ ફેલ ઇન એક્ઝામ, નહીતર નાપાસ થશો. મતલબ શું? જો મહેનત નહીં કરો તો નાપાસ થાઓ. મતલબ શું? જો મહેનત નહીં કરો તો અનલેસ નાપાસ થાઓ. છે હમણાં પાછળ આવશે આપણા વાક્ય. ઓકે, આને તમે અધરવાઇઝ મૂકીને ઓર એલ્સ પણ મૂકી શકો. વર્ક હાર્ડ ઓર એલ્સ યુ વિલ ફેલ ઇન એક્ઝામ. વર્ક હાર્ડ ઓર એલ્સ યુ વિલ ફેલ ઇન એક્ઝામ. આટલું ઈઝી. બહુ શાંતિથી સમજવાનો પ્રયત્ન કરવાનો છે. કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ જરૂર નથી. ન સમજાય તો વિડીયો 2 વાર જુઓ, 3 વાર જુઓ. પોસિબલ હોય તો સ્ક્રીનશોટ પાડી લ્યો મોબાઈલમાંથી. લખવાની સ્ટાર્ટ રાખો, લખવાની પ્રેક્ટિસ કરો. વધારે ને વધારે જુઓ. જ્યારે ફ્રી થાવ ત્યારે જુઓ તો સમજાય. ગ્રામર છે મિત્રો. સેવ મની, પૈસા બચાવો, યુ વિલ રિપેન્ટ ઇન ફ્યુચર, તમે ભવિષ્યમાં પસ્તાશો. બહુ સનાતન સત્ય વાક્ય છે મિત્રો. તો પૈસા બચાવો, સેવ મની, અધરવાઇઝ યુ વિલ રિપેન્ટ. રિપેન્ટ એટલે પસ્તાવો કરવો ઇન ફ્યુચર. અધરવાઇઝ ની બદલે ઓર એલ્સ મૂકો તો સેવ મની ઓર એલ્સ યુ વિલ રિપેન્ટ ઇન ફ્યુચર. ઈઝી મિત્રો છે, કોઈ બહુ ટેન્શન ન લેતા. આગળ જોઈએ પછીનું ઉદાહરણ. ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન, પ્લે વેલ્સ, સારી રીતે રમો, અધરવાઇઝ અથવા ઓર એલ્સ, વોટ એવર યુ લાઈક, તમને ગમે, યુ વિલ લૂઝ ધ મેચ, તમે મેચ ગુમાવશો, અથવા યુ વિલ નોટ વિન ધ મેચ. હાલે ને? એકદમ સાચું પડશે, જરા પણ ખોટું નથી. ઓકે, એના પછી જોઈએ હજી બીજી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ડિસ્ક્રાઇબિંગ એક્શન, શોવિંગ એક્શન એવું લખે, સોરી શોવિંગ કન્ડિશન. ખાલી જગ્યા અધરવાઇઝ યુ કાન્ટ રીચ ઇન ટાઈમ. અધરવાઇઝ વચ્ચે આવી ગયું છે તો તમે સમયસર પહોંચી શકશો નહીં એવી વસ્તુ થાય છે તો ઝડપી ચાલો, ઝડપી દોડો, કોઈ પણ વસ્તુ થઈ શકે. તો યુ હેવ ટુ રન ફાસ્ટ, તમારે ઝડપી ચાલવું જ પડશે, સોરી દોડવું જ પડશે. યુ હેવ ટુ રન ફાસ્ટ. હેવ ટુ પણ ગ્રામરનો ટોપિક છે મિત્રો, આવશે આગળ. ઓકે, યુ હેવ ટુ રન ફાસ્ટ અધરવાઇઝ યુ કાન્ટ રીચ ઇન ટાઈમ. ઝડપી દોડવું જ પડશે નકર તમે સમયસર. ઓકે મિત્રો, આગળ પાંચમું ઉદાહરણ જોઈએ. કીપ ધીસ વિડિયો ઇન ધ ગેલેરી. આ વિડીયોને તમે ગેલેરીમાં રાખી મૂકજો. ઇફ યુ વિલ ફોરગેટ ધીસ પોઈન્ટ. જો તમે આ મુદ્દો ભૂલી જશો તો. તમે આ વિડીયો લાઇબ્રેરીમાં સાચવી રાખજો, ગેલેરીમાં સાચવી રાખજો, જો તમે આ મુદ્દો ભૂલી જશો તો. હવે એવું ક્યાંય હાલે? આ વિડીયોને સાચવી રાખજો, નહીતર યુ વિલ ફોરગેટ ધીસ પોઈન્ટ. આ મુદ્દો ભૂલી જશો. અહીંયા અધરવાઇઝ આવે અથવા તમે ઓર એલ્સ મૂકો ને. કીપ ધીસ વિડીયો ઇન ગેલેરી અધરવાઇઝ યુ વિલ ફોરગેટ ધીસ પોઈન્ટ. આ વિડીયોને ગેલેરીમાં રાખી મૂકજો નકર તમે આ મુદ્દો ભૂલી જશો. આ રીતે મિત્રો કરવાનું છે. ઓકે, ખોટું બહુ ટેન્શન લઈને બેસવાનું નથી, ખોટું કંઈ કરવાનું નથી. આગળ જોઈએ. સ્પીક ટ્રુ, સાચું બોલો. unless you will be punished in the class. સાચું બોલો, જો નહીં તો તમને ક્લાસમાં સજા કરવામાં આવશે. સાચું બોલો, જો નહીં તો તમને ક્લાસમાં સજા કરવામાં આવશે. એવું ક્યાંય હોય નહીં. નહીતર તમને ક્લાસમાં સજા કરવામાં આવશે. તો સ્પીક ટ્રુ, અધરવાઇઝ અથવા ઓર એલ્સ યુ વિલ બી પનિશ્ડ ઇન ધ ક્લાસ.
ઓકે, આગળ જોઈએ. અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ આવે છે ઓબ્લિક વાળા વાક્યો. લર્ન અધરવાઇઝ કાન્ટ વિથ ધ વર્ડ યુ ઇંગ્લિશ કનેક્ટ. તો આજ્ઞાત વાક્ય બનાવવાનો પ્રયત્ન કરીએ તો અંગ્રેજી શીખો, લર્ન ઇંગ્લિશ, અધરવાઇઝ યુ કાન્ટ કનેક્ટ વિથ ધ વર્લ્ડ. તમે દુનિયા સાથે જોડાઈ શકશો. એવું નથી કે અંગ્રેજી નો આવડે એટલે ક્યાંય હાલી નહીં હોય, આ પણ થોડુંક આમ મજા આવે એકચ્યુઅલી. ઓકે, આગળ અધરવાઇઝ યુ બી કાન્ટ સિલેક્ટેડ સ્પીક અને ઇફેક્ટિવલી. તો અધરવાઇઝ યુ બી કાન્ટ સિલેક્ટેડ સ્પીક ઇફેક્ટિવલી, તો એને આજ્ઞાત રચના આગળના વાક્યની જેમ કરીએ તો અસરકારક રીતે બોલો. સ્પીક ઇફેક્ટિવલી, એસ કેપિટલ કરવો પડે. સ્પીક ઇફેક્ટિવલી, અધરવાઇઝ નહીતર યુ કાન્ટ બી સિલેક્ટેડ, તમારી પસંદગી કરવામાં આવશે નહીં. કંઈક સામેવાળાને ગમે એવું બોલો, ગમે તેવું ન બોલો. એને ગમે એવું બોલો, ગમે એવું ન બોલો. લોકો ફરી યાદ કરે એવા કામ કરો, ફરી યાદ કરે, ફરિયાદ કરે એવા. ઓકે, એના પછી આગળ વધીએ. યુ મસ્ટ રીડ કેરફુલી, તમારે સાવચેતી પૂર્વક વાંચવું જોઈએ. ખાલી જગ્યા યુ કાન્ટ ગેટ ગુડ માર્ક્સ, નહીતર તમે સારા માર્ક્સ મેળવશો નહીં. ખાલી જગ્યા છે તો અધરવાઇઝ અથવા ઓર એલ્સ, પણ અહીંયા ઓપ્શનમાં નથી ઓર એલ્સ, તો અધરવાઇઝ. ઓકે, યુ હેવ ટુ સ્પીક લાઉડલી, તમારે મોટેથી બોલવું જ પડશે. ખાલી જગ્યા માય મોમ વિલ નોટ હિયર, નહીતર મારા મમ્મી સાંભળશે નહીં. ઓકે, તમારે મોટેથી બોલવું જ પડશે, નહીતર મારા મમ્મી સાંભળશે નહીં, તો અધરવાઇઝ માય મોમ વિલ નોટ હિયર. ઓકે, આ રીતે ઈઝી વસ્તુ છે મિત્રો. એન્ડ નો ઉપયોગ છે. હવે એન્ડ છે ને મિત્રો, ખરેખર તો કંજક્શન છે. એકંદરે જોવા જાય તો કંજક્શન છે, સંયોજક છે, અને આપણે આગળ આના વિડીયો ઓલરેડી શીખી ચૂક્યા છીએ. બે કર્તાને જોડે છે, બે કર્મને જોડે છે, બે સંયોજકને જોડે છે, સોરી બે વિશેષણને જોડે છે, બે વાક્યને જોડે છે, બે ક્રિયાપદને પણ જોડે છે. આઈ વિલ સિંગ એન્ડ ડાન્સ, હું નાચીશ ને ગાઈશ, બંને ક્રિયાપદને જોડે છે. પણ અહીંયા છે ને અધરવાઇઝ ની અવેજીમાં અધરવાઇઝ ની સાથે એન્ડ નો ઉપયોગ થઈ શકે છે. હવે થોડુંક ડિફરન્ટ છે આ વસ્તુ, પણ સમજવાનો પ્રયત્ન કરીએ તો આનો ઉપયોગ વાક્યની વચ્ચે થઈ શકે છે. ઓકે, એન્ડ નો ઉપયોગ એન્ડ વાળા વાક્યમાં પણ અધરવાઇઝ ની જેમ કર્તા તરીકે યુઝ હોય છે. આ એક વસ્તુ ખાસ ફોકસ રાખજો. એન્ડ વાળા વાક્યમાં કર્તા તરીકે યુઝ હોય છે. અહીંયા હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું કે જો અધરવાઇઝ વાળું વાક્ય છે, હું બોલું જરાક ધ્યાનપૂર્વક સાંભળજો. અધરવાઇઝ વાળું વાક્ય છે મિત્રો, અને અધરવાઇઝ પછીના વાક્યમાં નકાર છે. દાખલા તરીકે પ્લે વેલ, અધરવાઇઝ યુ વિલ નોટ વિન ધ મેચ, એટલે અધરવાઇઝ યુ વિલ નોટ વિન નકાર છે. ઓકે, તો એન્ડ વાળું વાક્ય જ્યારે એ બનશે ને ત્યારે હકાર, અને એન્ડ વાળા વાક્યમાં નકાર હોય તો અધરવાઇઝમાં હકાર હશે. મતલબ અધરવાઇઝમાં હકાર છે તો એન્ડમાં નકાર, અને અધરવાઇઝમાં નકાર છે તો એન્ડમાં હકાર. તમને આપણે ઉદાહરણ સાથે જોશું. ઓકે, તો અધરવાઇઝ પછીના વાક્યમાં હકાર હોય તો એન્ડ પછીના વાક્યમાં નકાર, અને અધરવાઇઝ પછીના વાક્યમાં નકાર હોય તો એન્ડ પછીના વાક્યમાં હકાર આવે છે. આ મેં તમને હમણાં ઓરલી ચર્ચા કરી, એ લેખિતમાં. ઓકે, પ્લે બેટર, સારી રીતે રમો, યુ વિલ ગેટ રિવોર્ડ, તમે ઇનામ મેળવશો. યુઝ અધરવાઇઝ, મિસ્ટેક છે અહીંયા, એન્ડ આવવું જોઈએ મિત્રો. ઓકે, તો પ્લે બેટર એન્ડ, પ્લે બેટર એન્ડ યુ વિલ ગેટ રિવોર્ડ. સારી રીતે, વધુ સારી રીતે રમો અને તમને રિવોર્ડ મળશે, ઇનામ મળશે. સારી રીતે રમો, વધુ સારી રીતે રમો અને યુ વિલ ગેટ રિવોર્ડ. હવે આ વાક્ય આમ પણ બને છે, જુઓ, યુ વિલ ગેટ ખોટું નથી જરાય, પણ પ્લે બેટર એન્ડ ગેટ રિવોર્ડ ઇન સ્પોકન ઇંગ્લિશ. વધુ સારી રીતે રમો અને ઇનામ મેળવો. આ રીતે બને છે, જરા પણ ખોટું નહીં પડે. ઓકે, પ્લે બેટર એન્ડ ગેટ રિવોર્ડ, એકદમ સાચું છે. હવે જુઓ, પ્લે બેટર એન્ડ યુ વિલ ગેટ રિવોર્ડ. હવે મેં તમને ઉપર હમણાં કીધું એમ, ત્રીજી સૂચના, કે જો એન્ડ વાળા વાક્યમાં, એન્ડ પછીના વાક્યમાં હકાર હોય તો અધરવાઇઝ કરશો ને ત્યારે નકાર જ કરવું જોઈએ. બંનેમાં યુ કરતા એ તો વાત થઈ ગઈ છે. તો પ્લે બેટર, અધરવાઇઝ યુ વિલ નોટ ગેટ રિવોર્ડ. સારી રીતે, વધુ સારી રીતે રમો, નહીતર ઇનામ મેળવશો નહીં. સમજાય છે તમને? આટલું જ.
હવે જો અહીંયા યુ વિલ નોટ હોત તો અધરવાઇઝ કરો ને ત્યારે યુ વિલ થી હોકાર થઈ જાય. થિંક હાઈ, ઊંચું વિચારો, સારું વિચારો. ઊંચું એટલે આમ ત્રીજા માળે જઈને વિચારવાની વાત નથી અહીંયા, નેગેટિવિટી નહીં. ઓકે, થિંક હાઈ, યુ કેન બી સક્સેસફુલ પર્સન. થોડુંક ઊંચું વિચારો, તમે સફળ વ્યક્તિ બની શકશો. તો થિંક હાઈ એન્ડ યુ કેન બી સક્સેસફુલ પર્સન. કૌંસની અંદર બંને વાક્યમાં મિત્રો થોડીક મિસ્ટેક છે. યુઝ અધરવાઇઝ આગળની કોપી લઈ ગઈ હોય, પછી સુધારો ન થયો હોય. ઓકે, અને માણસ માત્ર ભૂલને પાત્ર. ઓકે, સોરી, સુધારી નાખજો. ત્યાં બે જગ્યાએ તમારે લખવાનું છે યુઝ એન્ડ. ઓકે, થિંક હાઈ એન્ડ બી અ સક્સેસફુલ પર્સન. આ રીતે ખોટું જરાય નથી. ઓકે, એકદમ રાઈટ છે. આગળ વધીએ. ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન, બી કેરલેસ હિયર. અહીંયા સાવચેત રહેજો. સોરી, બી કેરલેસ હિયર. અહીંયા બેદરકાર બનો. એન્ડ સાવચેત રહેજો નહીં, બે કેરફુલ નથી, સોરી. એન્ડ યુ વિલ લૂઝ યોર બેગ. જો તમે અહીંયા બેદરકાર બનશો, અહીંયા બેદરકાર બનો અને તમારી બેગ ગુમાવો. સાવચેત રહેશો તો બેગ ગુમાવશો ને. બી કેરફુલ હિયર એન્ડ યુ વિલ નોટ લૂઝ યોર બેગ. બી કેરલેસ હિયર. હવે આ વાક્ય મેં તમને શું કામ મૂક્યું છે એટલા માટે કે આગળ આપણે હવે મેં તમને શરૂઆતના વાક્યમાં ઇફમાં એમાં કીધું ને કે એન્ડમાં હું તમને વાક્ય બનાવીને સમજાવવાનો પ્રયત્ન કરીશ. 17 વાક્યો બનશે. ખાલી જગ્યા એન્ડ યુ વિલ રીચ અર્લી. એન્ડ યુ વિલ રીચ અર્લી. તો તમે વહેલા પહોંચશો તો ઝડપી ચાલો, ઝડપી દોડો. એન્ડ યુ વિલ રીચ અર્લી. વોક ફાસ્ટ, રન ફાસ્ટ. હાલે. હવે જુઓ, વોક ફાસ્ટ એન્ડ યુ વિલ રીચ અર્લી. અધરવાઇઝ મૂકવું હોત તો એની જગ્યાએ વોક ફાસ્ટ અધરવાઇઝ યુ વિલ નોટ રીચ અર્લી. ઝડપી ચાલો નહીતર વહેલા પહોંચશો નહીં. એના પછી વર્ક હાર્ડ, સખત મહેનત કરો. અધરવાઇઝ યુ વિલ અચીવ સક્સેસ. નહીતર તમે સફળતા પ્રાપ્ત કરશો. હવે જો અધરવાઇઝ ની નીચે લીટી હે તો ખ્યાલ જ છે આપણને. અધરવાઇઝ યુ વિલ નોટ અચીવ ધ સક્સેસ. સખત મહેનત કરો, નકર સફળતા પ્રાપ્ત કરશો નહીં. પણ અહીં તો કરશો તો એન્ડ આવે. અધરવાઇઝ ની જગ્યાએ એન્ડ, વર્ક હાર્ડ એન્ડ યુ વિલ અચીવ સક્સેસ. બીજી રીતે પણ આ વાક્ય થાય. આગળ મેં તમને સમજાવ્યા એમ જ વર્ક હાર્ડ એન્ડ અચીવ સક્સેસ. સખત મહેનત કરો અને સફળતા પ્રાપ્ત કરો. ઓકે, યુ હેવ ટુ અપોલોજાઇઝ. અપોલોજાઇઝ એટલે માફી માંગવી. ઓકે, તમારે માફી માંગવી જોશે, નહીતર અધરવાઇઝ યુ વિલ બી પાર્ડન. તમને માફ કરવામાં આવશે. તમારે માફી માંગવી જોઈએ, નહીતર તમને માફ કરવામાં આવશે. હાલે એવું કે તમારે માફી માંગવી જોઈએ, નહીતર માફ કરવામાં નહીં આવે. એટલે અધરવાઇઝ મિસ્ટેક છે. ઓકે, કરેક્ટ ધ અંડરલાઇન મિસ્ટેક. તો એન્ડ આવે. તો યુ હેવ ટુ અપોલોજાઇઝ. તમારે માફી માંગવી જ જોઈએ. એન્ડ યુ વિલ બી પાર્ડન. અને તમે માફ કરવામાં આવશે. હવે જો યુ વિલ નોટ બી પાર્ડન તો અધરવાઇઝ સાચું હતું. ઓકે, આગળ વધીએ. અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ ઓબ્લિક વાળા વાક્યો છે મિત્રો. એન્ડ યુ હેલ્પ મી વિલ પાસ માય એક્ઝામ ને આઈ. તો મને મદદ કરો અને હું મારી પરીક્ષા પાસ કરીશ. નહીતર હું મારી પરીક્ષા પાસ નહીં કરું. અધરવાઇઝ કરવું નહીં, એન્ડ છે. તો હેલ્પ મી એન્ડ I will pass my exam. Help me and I will pass my exam. Help me otherwise. મને મદદ કરો, નહીતર હું મારી પરીક્ષા પાસ કરીશ નહીં. ઓકે, એના પછી આગળ વધીએ. You will read properly the rank get and. તો read properly and you will get the rank. ઓકે, સારી રીતે વાંચો, યોગ્ય રીતે વાંચો and you will get the rank. ઈઝી વસ્તુ છે મિત્રો. રન ફાસ્ટ, ઝડપી દોડો, ખાલી જગ્યા રીચ અર્લી. ઝડપી દોડો, નહીતર વેલા પોગો. એવું હોય. રન ફાસ્ટ એન્ડ રીચ અર્લી. ઝડપી દોડો અને વેલા પહોંચો. ઓકે, 10મું જોઈએ. બિહેવ પોલિટલી, વિનમ્રતાપૂર્વક વર્તન કરો. નમ્ર બનો. યુ વિલ બી એડમાયર્ડ. અને તમે વખાણાશો. અધરવાઇઝ યુ વિલ નોટ બી એડમાયર્ડ. તો એન્ડ યુ વિલ બી એડમાયર્ડ. આટલું મિત્રો ઈઝી અને સહેલી રીતે સમજવાનો આપણે સાવ પ્રયત્ન કરેલો છે. ઓકે મિત્રો, આગળ
વધીએ એ પહેલા અહીંયા આપણે તમને સમજાવું કે ઇફ, અનલેસ, અધરવાઇઝ અને એન્ડ આ તમામના ઉપયોગ આપણે સ્ટેપ બાય સ્ટેપ આ સેશનની અંદર જોયા મિત્રો. હવે મેં તમને આગળ પહેલા સેશનમાં વાત કરેલી હતી કે હું તમને એક જાદુ કહીશ કે એક વાક્યના 15, 16, 17 કેવી રીતે વાક્યો બને અને સેમ મિનિંગ હોય છે બધા, અને અહીંયા આનો જ ઉપયોગ થાય છે. થોડુંક કોમન સેન્સ, થોડુંક ફોકસ, થોડુંક કોન્સન્ટ્રેશન રાખજો. ઓકે, જોઈએ હું તમને 2 વાક્યો આપવાનો પ્રયત્ન કરું છું મિત્રો. એમાં લેટ્સ લર્ન મોર એન્ડ બી બ્રાઇટર, એમાં એક વાક્ય છે, ખાલી એને સમજો. પ્લે વેલ એકદમ કોમન, એકદમ સામાન્ય, એકદમ સિમ્પલ સેન્ટેન્સ છે. પ્લે વેલ, સારી રીતે રમો, યુ વિલ વિન ધ મેચ, તમે મેચ જીતશો. હવે યુઝ એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન, એટલે સામાન્ય વસ્તુ હોય કે આપણે ઇફ નો ઉપયોગ કરી દઈએ. તો પેલું વાક્ય ખાલી જોજો, ઇફ યુ પ્લે વેલ યુ વિલ વિન ધ મેચ, જો તમે સારી રીતે રમશો તો મેચ જીતશો. આપણો મેઇન હેતુ આ છે, અર્થ આપણો આ છે કે સારી રીતે રમશો તો મેચ જીતશો. હવે આને અહીં રાખજો, કીપ યોર માઇન્ડ, ઓકે, કીપ ઇન યોર માઇન્ડ, જો તમે સારી રીતે રમશો તો મેચ જીતશો. હવે આ એક વાક્ય છે. હવે જુઓ, ઇફ યુ ડોન્ટ પ્લે વેલ, મેં કીધું તો યાદ કરો, ખાલી સમજો, બહુ મજા આવશે. ઇફ યુ ડોન્ટ પ્લે વેલ, સારી રીતે નહીં રમો તો યુ વિલ નોટ વિન ધ મેચ, સામે નકાર થઈ ગયું. સારી રીતે નહીં રમો તો મેચ જીતશો નહીં. અર્થ નહીં સમજાય છે? આગળ જોઈએ, ઇફ યુ ડોન્ટ પ્લે વેલ, સારી રીતે નહીં રમો તો યુ વિલ લૂઝ ધ મેચ, મેચ હારશો. ઉપરનો જ અર્થ થયો. હવે જીતશો નહીં તો શું થાય? હારશો. સારી રીતે નહીં રમો તો હારશો છે. હજી જોઈએ, ઇફ યુ પ્લે બેડ, અહીંથી નકાર નીકળી ગયું, આગળના વાક્યમાં ઇફ વાળામાંથી નકાર કાઢી નાખ્યું. જુઓ, ઇફ યુ પ્લે બેડ, જો ખરાબ રમશો તો યુ વિલ નોટ વિન ધ મેચ, મેચ જીતશો નહીં. બધાનો અર્થ સેમ છે, ખાલી સમજજો. કઈ પણ પ્રકારનું ક્વેરી હોય, તમને કઈ પ્રશ્ન થાય તો એની ટાઈમ કોલ મી. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે અને મોસ્ટ ઓફ બાળકો આપણી મારા નંબર છે. ઇફ યુ પ્લે બેટ, જો કે આ કઈ જરૂર નથી, આ ખાલી તમારા જનરલ નોલેજ માટે, કોમન સેન્સ માટે, અને ખરેખર તો આ બધી વસ્તુ સ્પોકન ની છે. ઓકે, ઇફ યુ પ્લે બેડ, જો ખરાબ રમશો તો યુ વિલ નોટ વિન ધ મેચ, મેચ જીતશો નહીં. સેમ વાક્ય આજ રીતે પાછું, ઇફ યુ પ્લે બેડ, મેચ જીતશો નહીં ને બદલે ઇફ યુ પ્લે બેડ યુ વિલ લૂઝ ધ મેચ, મેચ હારશો. બધા સેમ મિનિંગ ધરાવશે, બધા. હવે જુઓ, 1 2 3 4 5 આપણી પાસે 5 ઇફ વાળા વાક્યો આવ્યા. આગળ જોઈએ, ઇફ યુ ડોન્ટ પ્લે બેડ, જો ખરાબ નહીં રમો ને તો યુ વિલ વિન ધ મેચ, તો મેચ જીતશો. ખરાબ નહીં રમો ને તો મેચ જીતશો. હજી, ઇફ યુ ડોન્ટ પ્લે બેડ, ખરાબ નહીં રમો ને you will not lose the match, મેચ હારશો નહીં તો જીતશો. જરૂર પડે તો હજી કહું છું, મોબાઈલની અંદર ત્યાંનો સ્ક્રીનશોટ લઈ લેજો. જરૂર પડે તો એ સ્ક્રીનશોટમાંથી તમારી નોટબુકની અંદર આ વાક્યને લખી લેજો અને તમારી જાતે આ સિવાયના બીજા 1 2 4 વાક્યો બનાવવાના પ્રયત્ન કરજો. એવી મજા આવશે, કંઈક નવું કરવાનો આનંદ પડશે. ઓકે, હજી પૂરું નથી. હવે ઇફ ને પૂર્ણ વિરામ મૂકી દો. અનલેસ, અનલેસ પોતે નકાર છે, વાત થઈ ગઈ છે આગળ આ સેશનમાં. unless you play well, જો સારી રીતે નહીં રમો તો you will not win the match, તમે મેચ જીતશો નહીં. unless એમને રાખો, હામે નોટ કાઢી નાખવું છે તો લૂઝ કરી નાખો ને. unless you play well you will lose the match, જો તમે સારી રીતે નહીં રમો તો મેચ હારશો. હજી આગળ જોઈએ unless ને. unless you play bad, જો ખરાબ નહીં રમો તો, unless પોતે નકાર છે, જો નહીં તો, જો તમે ખરાબ નહીં રમો તો you will win the match, તો મેચ જીતશો. મેચ જીતશો તો હારશો નહીં. unless એમને રાખો અને will not lose the match કરી નાખો. unless you play bad you will not lose the match. કેટલું મજા આવે એવું છે. ઘણાને કંટાળો પણ ચડતો હોય ભાઈ,
પણ જે આ તો આખું ઓબ્ઝર્વેશન કરવું પડે મિત્રો. જો ખરાબ રમશો નહીં તો મેચ હારશો નહીં. હજી પૂરું નથી થયું. ગણો કેટલા થયા છે, ગણી લ્યો. 1 2 3 4 5 6 7 8 9 10 11. આગળ વધીએ. હજી પૂરું નથી થયું, અધરવાઇઝ એન્ડ બાકી છે. ઓકે, પ્લે વેલ 11 ને કા 12. પ્લે વેલ, સારી રીતે રમો. યુ વિલ નોટ વિન ધ મેચ, નહીતર મેચ જીતશો નહીં. સારી રીતે રમો, નહીતર મેચ જીતશો નહીં. હાઉ ઈઝી છે. હજી જોઈએ. પ્લે વેલ એન્ડ યુ વિલ વિન ધ મેચ. અધરવાઇઝ કરાવ્યું, એન્ડ કરાવ્યું ત્યારે મેં કીધું હતું કે અધરવાઇઝ વાળા વાક્યમાં સામે અધરવાઇઝ પછીના વાક્યમાં નકાર હોય તો એન્ડ પછીના વાક્યમાં હકાર આવે. પ્લે વેલ એન્ડ યુ વિલ વિન ધ મેચ, સારી રીતે રમો અને મેચ જીતશો. હજી જોઈએ. પ્લે વેલ, સારી રીતે રમો, અધરવાઇઝ નહીતર યુ વિલ લૂઝ ધ મેચ, મેચ હારી જશો, મતલબ જીતશો નહીં. જીતશો નહીં તો હારી જશો. ઓકે. પ્લે વેલ એન્ડ, સારી રીતે રમો અને યુ વિલ નોટ લૂઝ ધ મેચ, મેચ હારશો નહીં તો જીતશો. પ્લે બેડ, ખરાબ રમો એન્ડ યુ વિલ વિન નોટ વિન ધ મેચ, ખરાબ રમો અને મેચ જીતશો નહીં તો હારશો. આ ખાલી એક રમત કરવા માટે, તમને સમજાવવા માટેનો એકમાત્ર પ્રયોગ છે મિત્રો. આગળ જોઈ. પ્લે બેડ એન્ડ લૂઝ ધ મેચ, ખરાબ રમો અને મેચ ગુમાવો, મેચ હારો. ઓકે મિત્રો, ગણોજી કેટલા થયા? 12 ને 6, 12 ને 5 17 અથવા 18, 11 ને 6 17, 6 છે અહીંયા ને 11 હતા લગભગ પાછળ. ઓકે, એવું જ એક બીજું વાક્યનો પ્રયત્ન કરો. રન ફાસ્ટ, ઝડપી દોડો, યુ વિલ રીચ અર્લી, તમે વહેલા પહોંચશો. ઝડપી દોડો, તમે વહેલા પહોંચશો. જો તમે ઝડપી દોડશો તો તમે વહેલા પહોંચશો. જો ઝડપી નહીં દોડો તો વહેલા નહીં પહોંચો. જો ઝડપી નહીં દોડો તો મોડા પહોંચશો. જો ધીમું દોડશો તો વહેલા નહીં પહોંચો. જો ધીમું દોડશો તો મોડા પહોંચશો. થઈ ગયું ભાઈ? બધાના વાક્યો બને. શું થઈ ગયું જોઈએ. ઇફ યુ રન ફાસ્ટ, જો ઝડપી દોડશો, યુ વિલ રીચ અર્લી, તો તમે વહેલા પહોંચશો. એ જ રીતે ઇફ યુ ડોન્ટ રન ફાસ્ટ, ઝડપી નહીં દોડો તો યુ વિલ નોટ રીચ અર્લી, વહેલા પહોંચશો નહીં. હવે ડોન્ટ ને એમને રાખો તો યુ વિલ રીચ લેટ કરી નાખો ને. ત્રીજું વાક્ય જુઓ. ઇફ યુ ડોન્ટ રન ફાસ્ટ યુ વિલ રીચ લેટ, ઝડપી નહીં દોડો તો મોડા પહોંચશો. ઈઝી વસ્તુ છે મિત્રો. એના પછી ઇફ યુ રન સ્લો, જો ધીમું દોડશો તો યુ વિલ નોટ રીચ અર્લી, વહેલા પહોંચશો નહીં. હવે ઈ એમને રાખો. ઇફ યુ રન સ્લો વાળું તો અહીંયાથી નોટ કાઢવું છે તો અર્લી નું લેટ કરી નાખો. ઇફ યુ રન સ્લો યુ વિલ રીચ લેટ. ઈઝી. આગળ જોઈએ. ઇફ યુ ડોન્ટ રન સ્લો, જો ઝડપી નહીં દોડો તો યુ વિલ રીચ અર્લી, તો વહેલા પહોંચી જાઓ. એના પછી ઇફ યુ ડોન્ટ રન સ્લો, જો ધીમા નહીં દોડો તો યુ વિલ ડોન્ટ રીચ લેટ, તો મોડા નહીં પોગો, તો વહેલા પહોંચશો. સેમ મીનિંગ. અનલેસ યુ રન ફાસ્ટ, જો ઝડપી નહીં દોડો તો યુ વિલ નોટ રીચ અર્લી, વહેલા પહોંચશો નહીં. એના પછી અનલેસ યુ રન ફાસ્ટ, જો ઝડપી નહીં દોડો તો યુ વિલ રીચ લેટ, મોડા પહોંચશો. આગળ અનલેસ યુ રન સ્લો, જો તમે ધીમું નહીં દોડો તો વહેલા પહોંચશો, યુ વિલ રીચ અર્લી. અનલેસ યુ રન સ્લો, જો ધીમું નહીં દોડો તો યુ વિલ નોટ રીચ લેટ, મોડા નહીં પોગો તો વહેલા પહોંચશો. રન ફાસ્ટ, ઝડપી દોડો, અધરવાઇઝ નહીતર યુ વિલ નોટ રીચ અર્લી, વહેલા પહોંચશો નહીં. હવે અધરવાઇઝ માં નોટ આવ્યું તો એન્ડમાં શું આવે હકાર જોઈ લ્યો. રન ફાસ્ટ, અધરવાઇઝ યુ વિલ રીચ લેટ, એન્ડ હવે પછી આવશે. રન ઝડપી દોડો નહીતર મોડા પહોંચશો. રન ફાસ્ટ એન્ડ યુ વિલ રીચ અર્લી, ઝડપી દોડો અને વહેલા પહોંચશો. રન ફાસ્ટ એન્ડ યુ વિલ નોટ રીચ લેટ, રીચ અર્લી તો નોટ રીચ લેટ, મોડા નહીં પોગો. રન સ્લો એન્ડ યુ વિલ નોટ રીચ અર્લી, ધીમું દોડો અને વહેલા નહીં પોગો. ઓકે. અને લાસ્ટ રન સ્લો એન્ડ યુ વિલ રીચ લેટ, ધીમું દોડો અને મોડા પહોંચશો. આટલું ઇઝીલી મિત્રો સમજવાનો પ્રયત્ન કરજો. બહુ સહેલી રીતે સમજાવવાનો પ્રયત્ન, મારાથી બનતા પ્રયત્નો મેં કરેલા છે. કોઈ પણ કાર્યનો
વધુ ને વધુ મહાવરો માણસને વધુ ને વધુ ખૂબ જ સફળ બનાવે છે. પ્રેક્ટિસ જેટલી કરશો એટલું. પ્રયત્ન કરજો, આ રીતે વાક્યો બે તમારી રીતે બનાવજો, બે બનાવી અને તમારી રીતે આ રીતે બનાવવાના પ્રયત્નો કરજો. આ નમૂનો સામે રાખવાનો, જરૂર પડે તો નોટમાં લખી રાખજો. ઓકે, કોઈ પણ જાતનું બીજું ટેન્શન લેવાનું નથી મિત્રો. આ રીતે આપણે અહીંયા એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન, ઇફ, અનલેસ, અધરવાઇઝ, ઓર, એન્ડ, ઓર એલ્સ, અધરવાઇઝ ના સમાનાર્થી તરીકે આપણે વાપરી શકીએ. સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ફરીથી એક નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી ગુડ બાય. આવજો મિત્રો.